ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 આર્ટ્સની અંદર સમાજશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 3નો અભ્યાસ કરી રહ્યા છીએ, એસસી એસટી અને ઓબીસી. તો આપણે હવે આગળનો મુદ્દો જોઈએ તો કે પહેલા આપણે વાત કરીએ ધોરણ 12 આર્ટ્સ વિષય સમાજશાસ્ત્ર ચેપ્ટર નંબર 3 અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો. આ ત્રણે ત્રણનો આપણે અભ્યાસ કર્યો છે, એસસી નો, એસટી નો અને ઓબીસી નો. હવે આગળનો જે મુદ્દો છે એ છે ભારતનું બંધારણ. આપણા દેશનું જે કોન્સ્ટિટ્યુશન છે, બંધારણ છે, તે અને એસસી એસટી અને ઓબીસી વચ્ચેનો શું સંબંધ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે કે આપણા ભારતીય બંધારણની અંદર કઈ કલમો છે, કયા પ્રકારના કાર્યો છે, કઈ બાબત આ એસસી એસટી ઓબીસી જાતિની બાબતને લાગુ પડે છે. તો હવે એનો આપણે અભ્યાસ વિગતવાર કરીએ તો કે આપણે જોઈએ તો કે ભારત દેશ જે છે એ લોકશાહી દેશ છે. ભારત દેશનું બંધારણ જે છે એ 26મી જાન્યુઆરી 1950ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યું હતું અને ભારતનું બંધારણનો ટૂંકો પરિચય આમુખમાં થાય છે. ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લાંબુ લેખિત બંધારણ છે. ભારતનું બંધારણ એ સૌથી વિગતવાર અને વિસ્તૃત લેખિત સૌથી મોટું બંધારણ જે વિશ્વનું કોઈ હોય તો તે ભારતનું છે. અને આ ભારતના બંધારણની અંદર એસસી એસટી ઓબીસીને લગતા જે કાયદાઓ છે, જે અનુસૂચિઓ છે, જે રૂલ્સ છે અને જે પ્રમાણેની જોગવાઈઓ કરી છે એનો આપણે અભ્યાસ કરીશું. તો કે પ્રજાસત્તાક ભારત પોતાનું આગવું બંધારણ સ્વીકાર્યું છે. ડૉક્ટર BR આંબેડકર બંધારણ સંબંધિત ડ્રાફ્ટ કમિટીના અધ્યક્ષ તરીકેની ભૂમિકા ભજવી હતી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એમણે ડ્રાફ્ટ કમિટીમાં એક વિશેષ કામગીરી ભજવી હતી અને આપણા બંધારણની બનાવવામાં સવિશેષ પોતાનું યોગદાન પણ આપ્યું છે. બંધારણના ઘડવૈયાઓએ ભારતને એક સર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક અને પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વકનો સંકલ્પ કર્યો અને એ સંકલ્પ પૂર્ણ પણ કર્યો. દરેક નાગરિકને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વતા મળી રહે એવી જોગવાઈ આપણા બંધારણની અંદર થઈ છે. આપણું બંધારણ એક વિશેષ બંધારણ છે મિત્રો. લોકશાહી સારામાં સારી રીતે કામ કરનાર ભારત દેશ તો છે જ, પણ એની સાથે સાથે આપણું બંધારણ એ વિશ્વને એક માર્ગદર્શન આપી શકે એવું લેખિત સૌથી લાંબુ બંધારણ છે મિત્રો. બંધારણમાં કેટલાક સમૂહને કેટલીક વિશિષ્ટ લાભો આપવામાં આવ્યા છે અને અલગ તારવવામાં આવ્યા છે, જેવા કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત સમૂહ એટલે કે ઓબીસી. આ ઉપરાંત લઘુમતી માટે પણ કેટલીક વિશેષ જોગવાઈઓ આપણા ભારતીય બંધારણની અંદર કરવામાં આવી છે મિત્રો. હવે બંધારણ અને અનુસૂચિત જાતિ છે એનો આપણે સંબંધ શું છે તે આપણે અભ્યાસ કરવાનો છે. બંધારણ અને અનુસૂચિત જાતિઓનો વચ્ચેનો સંબંધ. અનુસૂચિત જાતિઓને બંધારણમાં ખાસ સંરક્ષણ આપવામાં આવ્યો છે. સામાજિક અન્યાયો અને શોષણમાંથી બંધારણીય રીતે મુક્તિ આપવામાં આવી છે. બંધારણીય રીતે કેટલીક છૂટછાટો આ જાતિને આપવામાં આવી છે મિત્રો. એટલું જ નહીં, આ માટે રાજ્યને ફરજ પાડવામાં આવી છે. હવે જો કોઈ પણ કાયદો કે નિયમ બને એ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં પહેલાં બને અને પછી સ્ટેટ ગવર્મેન્ટમાં, એટલે કે કેન્દ્ર સરકારમાંથી રાજ્ય સરકારમાં આવતું હોય છે. તો આ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે તાલમેલ સાધવાનું કામ વિશેષ હોય છે. એટલે કે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને હુકમો કરતી હોય કે આદેશો આપતી કે સૂચનો આપતી કે આ પ્રમાણે કામ કરી શકાય. બંધારણના બીજા ભાગ ઉપરાંત નાગરિકના મૂળભૂત અધિકારોની કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે અને આ વિશેષ માહિતી એ અમે ધોરણ 10ની અંદર પણ અને મેળવી ગયા છે. હવે બંધારણીય જોગવાઈઓ, હવે કઈ જોગવાઈઓ છે? આ જોગવાઈઓ વિશેષ છે, મહત્વની છે. 2 ગુણની અંદર આ જોગવાઈઓ પૂછાઈ શકે. બંધારણની જોગવાઈઓ જણાવો. તો કલમ આપેલી છે, કલમ 14 થી 17 આ બધી
તમે ધોરણ 10 ની અંદર શીખી ગયા છો સમાનતા સમાન અધિકારની જે જોગવાઈઓ છે. આપણું જે બંધારણ છે એ 22 ભાગની અંદર વિભાજિત છે. 22 એમાં જે કુલ અનુસૂચિઓ છે, ચેપ્ટરો છે, એની અંદર જુદી જુદી કલમો છે. આ કલમોમાં સુધારો વધારો થતો રહે છે મિત્રો. તો એના બીજા ભાગની અંદર આપણે જોઈએ અનુસૂચિત 22 છે અને ભાગ 12 છે. તો બીજા ભાગની અંદર કલમ નંબર 14 થી 17, 46, 330, 332, 334 અને 335. હવે આપણે જોઈએ તો કે કલમ નંબર 14 કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો છે. આપણા દેશના દરેક નાગરિકને કલમ નંબર 14 થી અનુસૂચિત જનજાતિના લોકોને કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર મળેલ છે. કલમ નંબર 15 ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થાનને કારણે ભેદભાવનો વિરોધ. હવે કોઈ પણ વ્યક્તિ આ નીચી જાતિના લોકોને કે આ પ્રકારની જાતિના લોકોને, અનુસૂચિત જાતિના લોકોને કોઈ પણ પ્રકારના ધર્મ, જાતિ, જ્ઞાતિ કે લિંગ કે જન્મ સ્થાનના કારણે ભેદભાવ કરી શકે નહીં. એનો અધિકાર કલમ નંબર 15 આપવામાં આવે. કલમ નંબર 16 ની અંદર જોઈએ કે જાહેર નોકરીઓ બાબતમાં તકની સમાનતા. હવે કોઈ પણ જાહેર નોકરી, સરકારી નોકરી બહાર પડે તો એમાં એમને સમાન તક નોકરી મેળવવાની સમાન તક આપવામાં આવી છે કલમ નંબર 16 થી. અને કલમ નંબર 17 અસ્પૃશ્યતા નિવારણ નાબૂદી માટેની કલમ છે. આ કલમ નંબર 17 મોસ્ટ આઈએમપી છે. આઈએમપી કરી રાખો. કલમ નંબર 17 અસ્પૃશ્યતા નિવારણ નાબૂદીનો કાયદો કે નિયમ. આ પૂછાય છે અને પૂછાય જ છે, પરીક્ષામાં પૂછાશે. અસ્પૃશ્યતા નિવારણ માટેની કલમ કઈ છે અથવા તો 17 નંબરની કલમ શું દર્શાવે છે? હવે કલમ નંબર 46 અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત અન્ય નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોની અભિવૃદ્ધિ કરવી. એટલે કે એમના આર્થિક હિત સાથે સંકળાયેલ બાબતને અભિવૃદ્ધિ કરવી, એમાં સુધારો વધારો કરવાની બાબત કલમ નંબર 46 ની અંદર દર્શાવવામાં આવી છે. હવે 330માં લોકસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકો. આ પણ પૂછાશે કે લોકસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે બેઠકોની અનામત માટેની કઈ કલમ છે? તો કે 330. 332 રાજ્યસભાની વિધાનસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકો. જો 330 એ લોકસભા માટે એટલે કે કેન્દ્ર સરકારની અંદર આવે, અને રાજ્યસભાની રાજ્યમાં હોય, વિધાનસભા હોય રાજ્યની અંદર, તો એમાં 332 આ કલમો યાદ રાખજો. વિકલ્પ અને એક માર્ક્સમાં સૌથી વધારે મહત્વનું એક 17 નંબરની કલમ, એક 330 અને એક 332. 334માં રાજકીય અનામત બેઠકોનો 70 વર્ષ પછી અંત આવશે. હવે 70 વર્ષ પછી રાજકીય અનામત બેઠકોનો અંત આવશે એવું આ કલમની અંદર જોગવાઈ કરવામાં આવી છે મિત્રો. પછી છે 335 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના સેવાઓ અને જગ્યાઓ માટે હક અને દાવો. એમના હક દાવાને રજૂ કરતી આ કલમ છે કે એમને કોઈ પણ સેવાકીય બાબત હોય, આ જે સેવાકીય બાબત છે કે કોઈ નોકરીમાં અનામતની બાબત છે, તો એમાં એમને જે હક અને દાવો રહેલો છે એ કલમ નંબર 335 દર્શાવે છે. તો આ પ્રમાણે દરેક કલમ જે છે એ એમને વિશેષ અધિકાર આપે છે મિત્રો. આ કલમમાંથી 3-4 કલમ વધારે મહત્વની છે. 17, 330, 332 અને 335 નંબરની કલમ. હવે અનુસૂચિત જાતિ અને કલ્યાણની યોજના, એમને કલ્યાણ માટે કયા પ્રકારની યોજનાઓ સરકાર તરફથી ઘડવામાં આવે છે? તો ભારત સરકાર અને ગુજરાત સરકારે અનુસૂચિત જાતિ કલ્યાણ યોજના અને કાર્યક્રમ દ્વારા ઉત્કૃષ્ટ પ્રવૃત્તિ હાથ ધરી છે. સારામાં સારી પ્રવૃત્તિ કરવાની કામગીરી સરકાર કરે છે, પછી ભારત સરકાર હોય કે ગુજરાત સરકાર. વિદ્યાર્થી મિત્રો, તમારે જરૂર જાણવું જોઈએ કે સરકાર દ્વારા અનુસૂચિત જાતિઓના શિક્ષણ માટે યુનિફોર્મ, આશ્રમ શાળા, છાત્રાલય, ફી માફી, પ્રતિભાશાળી વ્યક્તિઓને પ્રોત્સાહન, અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા વાલીઓના બાળકોને શિષ્યવૃત્તિ, નિઃશુલ્ક ભોજન,
ઓછા વ્યાજે લોન, વિદેશી તાલીમ વગેરે માટે સરકાર પ્રોત્સાહિત કરે છે. હવે સરકાર દ્વારા અમને એજ્યુકેશનમાં આગળ વધે, શિક્ષણમાં આગળ વધે એના માટે પ્રોત્સાહન આપવાની કામગીરી સરકાર દ્વારા કરવામાં આવે છે. સરકાર એમને ફ્રી શિક્ષણ આપે છે, યુનિફોર્મ આપે, જમવાની વ્યવસ્થા કરી આપે છે, એમને ઉચ્ચ અભ્યાસ માટે લોન, સસ્તા લોનની સુવિધા કરી આપે છે, તાલીમ માટેની સુવિધા કરી આપે છે. કેટલાક બાળકો જે બિનજરૂરી અથવા તો સરકાર સમાજને અમાન્ય હોય એવા વ્યવસાય સાથે જોડાયેલા હોય તેવા બાળકોને તેમાંથી છુટકારો અપાવીને એમના વાલીઓને શિષ્યવૃત્તિ આપવાની કામગીરી કરે કે જેથી કરીને એમના બાળકનું ભરણ પોષણ યોગ્ય રીતે કરી શકે. તો ગુજરાત સરકાર અને ભારત સરકાર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારની કેટલી સુવિધાઓ જે છે એ આપવામાં આવતી હોય છે. અનુસૂચિત જાતિના આર્થિક વિકાસ માટે ખેડૂતોને સહાય, લઘુ ઉદ્યોગ માટે લોન, તબીબી સ્નાતકો, વકીલો વગેરેને લોન ઉપરાંત મહિલા ઉદ્યોગ સાહસિકોને મદદ સરકાર દ્વારા કરવામાં આવે છે. સરકાર દ્વારા આવી કેટલી મદદો જે છે એ મહિલાઓ હોય, ત્યાંના પુરુષો હોય કે લઘુ ઉદ્યોગમાં જોડાયેલા લોકો હોય, તાલીમી સ્નાતક હોય એટલે કે ગ્રેજ્યુએશન કરતા એ લોકોને કેટલી ઓછા ટકાની લોન કે નહિવત વ્યાજની લોન સરકાર દ્વારા આપવામાં આવે છે. આ ઉપરાંત આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન, ગરીબ રેખા નીચે જીવતા લોકોને ઘર બંધાવવા સહાય, સમૂહ લગ્નને પ્રોત્સાહન, સમૂહ વીમો, કેટલીક આફતો પર સહાય આપવાનું વિચારાયેલું છે. એટલે કે આંતરજ્ઞાતીય જે લગ્ન કરે છે, ઉચ્ચ જ્ઞાતિના કોઈ પુરુષ હોય ને નિમ્ન જ્ઞાતિની કોઈ સ્ત્રી સાથે લગ્ન કરે તો એમના લગ્નને પ્રોત્સાહન આપવા માટે, ઉચ્ચ નીચના ભેદભાવને દૂર કરવા માટે પણ સરકાર દ્વારા કેટલીક સહાય આપવામાં આવે છે. પછી ગરીબી રેખા નીચે જીવતા લોકો, BPL જેને આપણે કહીએ છીએ, બિલો પોવર્ટી લાઇનની નીચે રહેતા લોકોને સસ્તા દરનું અનાજ અને જીવન જરૂરી કેટલીક ચીજ વસ્તુઓ એ આપવાનું કામ સરકાર દ્વારા થાય છે. એમને કેટલાક ગામડાઓની અંદર મકાન બાંધી આપવાનું કામ પણ સરકાર દ્વારા કરવામાં આવે છે. સમૂહ લગ્નને પ્રોત્સાહન આપવામાં આવે છે. પછી કેટલાક જે નિમ્ન જાતિના લોકો છે એમને કુંવરબાઈનું મામેરું જેવી કેટલી સહાયક યોજના હેઠળ એમને લગ્નમાં અમુક એક સહાય સરકાર દ્વારા કરવામાં આવે છે. કેટલી સહાયો સરકાર દ્વારા આ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે સરકાર એ પ્રયત્નશીલ રહે છે. અને કેટલાય એવા સહાય છે એના વિશે હજુ સરકાર વિચારી રહી છે. મિત્રો, ભારતમાં આદિવાસીઓના વિકાસ અર્થે વિવિધ વિકાસ કાર્યક્રમનું આયોજન થયું છે અને કરવામાં આવ્યું હતું અથવા તો હજી પણ ચાલુ છે. હવે આદિવાસી વિકાસ માટેના કાર્યક્રમ, હવે આપણે જોઈ ગયા કે અનુસૂચિત જાતિ માટેના, હવે આદિવાસીઓ માટેના વિકાસના કાર્યક્રમોની આપણે વાત કરીએ તો એની અંદર જોઈએ પહેલું તો અનુસૂચિત જનજાતિને ધ્યાનમાં લઈ ઘડાયેલ કાર્યક્રમ 1951. આમ પહેલું વય સૌથી અગત્યનું, પરીક્ષાની અંદર પૂછાશે કે સૌ પ્રથમ આદિવાસીઓ માટે કયો કાર્યક્રમ ઘડવામાં આવ્યો, કયા વર્ષની અંદર ઘડવામાં આવ્યો? 1951માં પ્રથમ કાર્યક્રમ થયો. પંડિત જવાહરલાલ નહેરુએ આપેલ પંચશીલનો સિદ્ધાંત 1956, આ મોસ્ટ આઈએમપી છે. પંચશીલનો સિદ્ધાંત 1956ની અંદર કરવામાં આવ્યો હતો. પંચશીલનો સિદ્ધાંત 1956 વૈકલ્પિક 1 માર્ક્સ માટે આઈએમપી છે. પંચશીલનો સિદ્ધાંત એ સમજવું, એમાં શું બાબત આવે, બહુ ગહન વિષય છે, મોટો વિષય છે. એમાં આપણે ન જતા ખાલી આપણે એટલું જાણીએ કે પંચશીલનો સિદ્ધાંત ક્યારે થયો હતો તો કે 1956માં. અનુસૂચિત જનજાતિના વિકાસ માટે આદિવાસી બ્લોકની રચના કરવી 1961. આદિવાસી બ્લોકની રચના. હવે જો પંચશીલના સિદ્ધાંતમાં 3 સવાલ પૂછાય છે, 3 રીતે સવાલ પૂછાય છે. પંચશીલનો સિદ્ધાંત કોણે આપ્યો તો કે પંડિત જવાહરલાલ નહેરુએ. ક્યારે આપ્યો તો કે 1956. 1956માં જવાહરલાલ નહેરુએ, પંડિત જવાહરલાલ નહેરુએ કયો સિદ્ધાંત આપ્યો તો પંચશીલનો સિદ્ધાંત. આ 3 રીતે પ્રશ્ન પૂછાઈ શકે.
પછી આપણે 1961ની વાત કરી, અનુસૂચિત જનજાતિના વિકાસ માટે આદિવાસી બ્લોકની એક રચના કરવી. ત્યાર પછી સામેના પેજ ઉપર આવો, ગુજરાત આદિવાસી વિકાસ નિગમની રચના 1972 આ એમપી છે. 1972 ની અંદર ઘણા ખરા સુધારા વધારા કરવામાં આવે, કારણ કે ગુજરાત જે છે, ગુજરાતની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ. ત્યારે એમનું પાટનગર હતું કે આપણે કંઈ મુખ્ય કાર્યાલય હતું એ અમદાવાદ હતું. હવે અમદાવાદમાંથી એને અત્યારનું હાલનું જોયું કે ગાંધીનગર છે, તો પહેલાં અમદાવાદ હતું, પછી અમદાવાદથી ગાંધીનગર 1972માં ફેરવવામાં આવ્યું. અમદાવાદથી પાટનગર ગાંધીનગરમાં 1972માં ફેરવવામાં આવ્યું. તેથી 1972માં કેટલાય વિભાગોની રચના કરવામાં આવી હતી. ત્યારે આ આદિવાસી વિકાસ નિગમની રચના પણ થઈ. દરેક અમુક કેટલાય વિભાગો છે ગુજરાત સરકારના 1972માં નવેસરથી એને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, એને રિવ્યૂ કરવામાં આવ્યા, અપગ્રેડ કરવામાં આવ્યા 1972ની અંદર. એટલે આ સાલ આપણા માટે મહત્વની છે. સંકલિત આદિવાસી વિકાસ પ્રોજેક્ટ 1974, પછી ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ 1976, અનુસૂચિત જનજાતિના કુટુંબોને ગરીબી રેખા ઉપર લાવવા ગરીબી નિવારણ કાર્યક્રમ 1982. આ અંડરલાઈન કરો, 1982નો કાર્યક્રમ, તો કે બીપીએલમાંથી ઉચ્ચ લેવલમાં લાવવાનો કાર્યક્રમ. ત્યાર પછી અનુસૂચિત જનજાતિના સહકારી બજાર સંઘ એટલે કે નાણાકીય સંસ્થાની સ્થાપના 1987. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને જનજાતિના નાણાં અને વિકાસ નિગમ 1989. અંડરલાઈન કરો, નાણાં અને વિકાસ નિગમ. નાણાં અને વિકાસ નિગમની સ્થાપના ક્યારે થઈ? 1979ની અંદર થઈ, 79ની અંદર થઈ. અનુસૂચિત જનજાતિના અત્યાચાર નિવારણ ધારો પણ 1979ની અંદર બે બાબતો છે, નાણાં અને વિકાસ નિગમ અને અત્યાચાર નિવારણ ધારો. ત્યાર પછી પંચાયતોમાં પ્રતિનિધિત્વ સંદર્ભે બંધારણનો 73મો અને 74મો સુધારો 1993ની અંદર બે સુધારા કરવામાં આવ્યા. પંચાયતના પ્રતિનિધિત્વનો સુધારો, પંચાયતના સંદર્ભમાં પેશા એક, જેમાં પંચાયતી રાજની સ્થાપના, આ મહત્વનું છે. પંચાયતી રાજની સ્થાપના, પંચાયતી રાજની સંસ્થાઓ, ગ્રામ સભાને પાયાગત કક્ષાએ અનુસૂચિત જનજાતિના સહભાગી વિકાસને ટેકો આપવો 1996. આ પંચાયતી રાજની અંદર પેશા જે એક્ટ છે, આ પેશા એક્ટ હેઠળ કેટલાક પંચાયતી રાજની સંસ્થાઓ અને ગ્રામ સભાની પાયાગત કક્ષાઓની સ્થાપના થઈ હતી. પંચાયતી રાજની સ્થાપના પછી એની સંસ્થાઓ જે છે એનું પંચાયતી રાજનું જે નિર્માણ થયું અને એમાં જે સંસ્થાઓની જે રાજકીય સંસ્થાઓને જે નોંધણી કરવામાં આવે, એટલે કે એની સ્થાપનાઓ થઈ અને પાયાગત કક્ષાએ અનુસૂચિત જનજાતિના સહભાગીનો વિકાસનો જે ટેકો આપવામાં આવ્યો 1996ની અંદર. અભિગમ બદલાવ અને કલ્યાણથી વિકાસ અને જનજાતિને સશક્તિકરણની કાર્યક્રમ 1996ની અંદર કરવામાં આવ્યો. ન્યૂ ગુજરાત પેટર્ન, આ મહત્વનું છે. ન્યૂ ગુજરાત પેટર્ન 1998-99ની અંદર અમુક એક મુદ્દાઓ મહત્વના છે, એમાં અંડરલાઈન કરીને. પછી મિનિસ્ટ્રી ઓફ ટ્રાયલ અફેર્સ સ્થાપના કરવામાં આવ્યો 1999. આ અંડરલાઈન કરો, મોસ્ટ ટાઈમ છે. મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ સ્થાપના એટલે કે ટ્રાઇબલ વિસ્તારની અંદર જે મિનિસ્ટ્રીની સ્થાપના કરવામાં આવી તે, અને વનબંધુ કલ્યાણ યોજના 2007 સુધીનો અપડેટ આપણી પાસે છે. ત્યાર પછી પણ ઘણા સુધારા વધારા કાર્યક્રમો થયા છે, પણ આપણે 2007 સુધીના જે સુધારા વધારા છે એને ધ્યાનમાં લેવાના છે. વન કલ્યાણ યોજના, અન્ય પછાત સમૂહ માટે ગુજરાત અને ભારતમાં વિવિધ કલ્યાણી યોજનાઓની ટૂંકી આપણે માહિતી મેળવીએ. હવે જોઈએ
તો કે શૈક્ષણિક યોજનાઓ આવક મર્યાદાને ધ્યાનમાં રાખી ટ્યુશન ફી તેમજ પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવી. આજે બોર્ડની એક્ઝામ લેવાય, ધોરણ 10 અને ધોરણ 12ની જે બોર્ડની એક્ઝામો લેવાય છે એની અંદર શૈક્ષણિક યોજનાઓમાં આવક મર્યાદાને ધ્યાનમાં રાખીને ટ્યુશન ફી અને પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવાની કામગીરી પણ સરકાર દ્વારા કરવામાં આવે. પછી વિવિધ અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિ પૂરી પાડવી, ગણવેશ સહાય યોજના પૂરી પાડવી, ઓછા વ્યાજે લોન આપવી, વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ માટે સરકારી છાત્રાલયની સુવિધા ઊભી કરવી, એટલે કે હોસ્ટેલની સુવિધા જે હોય એ નિર્માણ કરવાનું કામ, તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનું કામ જે છે સરકાર દ્વારા કરવામાં આવે. હવે સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ કરવામાં આવે છે, ઘડવામાં આવે છે. તો કઈ કઈ કલ્યાણકારી યોજનાઓ ઘડાઈ છે એની આ માહિતી છે. 2 ગુણની અંદર આ પ્રશ્ન પૂછાય છે કે કલ્યાણકારી યોજનાઓ જણાવો. કઈ કઈ કલ્યાણકારી યોજના સરકાર દ્વારા ઘડવામાં આવે છે. હવે આર્થિક યોજનાઓ, કલ્યાણકારી યોજના પછી એમાં જોઈએ તો કે આર્થિક યોજનાઓ પણ 2 ગુણની અંદર પૂછાય છે. એમાં છે માનવ ગરિમા યોજના હેઠળ કુટીર ઉદ્યોગો સહિત સ્વરોજગાર માટે નાણાકીય સહાય. જો આ બધી માહિતી જે રીતે આપી છે, જે મુદ્દાઓમાં આપી છે એને એ પ્રમાણે જ આપણે મોઢે કરવી પડે અને લખવી પડે. તો કે માનવ ગરિમા યોજના હેઠળ કુટીર ઉદ્યોગો સહિત સ્વરોજગાર માટે નાણાકીય સહાય સરકાર દ્વારા અપાય છે. પછી કાયદા અને તબીબી સ્નાતકોને પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે વાર્ષિક 4%ના દરે લોન આપવી. હવે કાયદા અને તબીબી એટલે કે વકીલનું ભણતા હોય કે ડૉક્ટરીનું ભણતા હોય એવા સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે એમને 4% દરે વાર્ષિક 4%ના દરે લોન આપવી. તો આ પ્રમાણે સરકાર જે છે એ આર્થિક મદદ કરે છે. પહેલું હતું નાણાકીય મદદ, માનવ ગરિમા યોજના હેઠળ. અને આ છે વકીલ અને ડૉક્ટર જે અભ્યાસ કરે છે અને એમણે પોતાનું ક્લિનિક કે પોતાનું ચેમ્બર શરૂ કરવું હોય તો 4%ના દરે સરકાર દ્વારા લોન આપવાની કામગીરી થાય છે. શિક્ષણ વર્ગો અને કોમ્પ્યુટરની તાલીમ માટે માસિક સ્ટાઇપેન્ડ આપવાની યોજના. સ્ટાઇપેન્ડ એટલે કે એક પ્રકારની સહાય, એક પ્રકારનું આપણે કહીએ કે કોઈક વ્યક્તિ ITI ડિપ્લોમા કરે અને એ કોઈ કંપનીની અંદર જાય તો એને કંપનીવાળા તાલીમ આપવા દરમિયાન, કામ શીખવવા દરમિયાન એને પૈસા ન આપે, પગાર ન આપે, પણ સ્ટાઇપેન્ડ આપે, સહાય કરે, નાણાકીય આર્થિક સહાય કરે કે પોતાનું ગુજરાન થોડું ઘણું પોતાનું જીવન ચલાવી શકે. તો એ સ્ટાઇપેન્ડ આપવાની કામગીરી પણ સરકાર દ્વારા કરવામાં આવે છે. શિક્ષણ વર્ગો અને કોમ્પ્યુટરની તાલીમ આપી માસિક સ્ટાઇપેન્ડની કામગીરી પણ સરકાર કરતી હોય છે. પછી IAS અને IPSની તાલીમ માટેના વર્ગો માટે સ્ટાઇપેન્ડ તેમજ પુસ્તકો ખરીદવા વાર્ષિક આર્થિક સહાય પૂરી પાડવી. જે IAS અને IPSની તાલીમ લે છે, GPSC UPSC લેવલની જે વિદ્યાર્થી મિત્રો તાલીમ લેતા હોય છે, એજ્યુકેશન મેળવતા હોય છે, તેમને સ્ટાઇપેન્ડ આપવાનું કામ એટલે કે આર્થિક સહાય આપવાનું કામ અને પુસ્તકો લેવા માટે આર્થિક સહાયની કામગીરી પણ સરકાર દ્વારા કરવામાં આવે છે. મિત્રો, સરકાર ઘણી બધી સહાય કરતી હોય છે. સરકાર ઘણી બધી રીતે અનુસૂચિત જાતિ, જનજાતિ, OBCના વિદ્યાર્થીઓને માટે સરકાર ઘણા સહાયક પગલાં પણ લેતી હોય છે. અનામત નીતિ. હવે સમાજના નબળા વર્ગના સમૂહ તરીકે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટેના રક્ષણ અને વિકાસ માટે વિવિધ કલ્યાણ યોજનાઓ ઉપરાંત અનામતની જોગવાઈ પણ કરવામાં આવી છે. વિવિધ કલ્યાણકારી યોજના, આર્થિક રીતે કલ્યાણકારી યોજનાનો તો આપણે જોઈ ગયા, પણ સાથે સાથે અનામતની જોગવાઈઓ પણ સરકાર દ્વારા કરવામાં આવે છે. અનામતની નીતિ સમાજના નબળા વર્ગની તરફેણમાં રક્ષિત ભેદભાવની નીતિ છે. એટલે કે જે નબળો વર્ગ છે, જે આર્થિક રીતે, શૈક્ષણિક રીતે, સામાજિક રીતે કચડાયેલો વર્ગ છે, એ વર્ગના લોકોને એક રીતે આર્થિક રક્ષણ મળી રહે, સામાજિક રક્ષણ મળી રહે, જાતિવાદનો ભેદભાવ દૂર થઈ જાય એના માટેની એક નીતિ સરકાર દ્વારા ઘડવામાં આવે છે.
સામાજિક સમાનતા ન્યાયની સ્થાપના માટેનું કલ્યાણકારી એક પગલું સરકાર ભરે છે. આ અનામત નીતિની સામાજિક સમાનતા અને ન્યાયની સ્થાપના માટેનું કલ્યાણકારી પગલું ગણવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અને સરકારી નોકરીઓમાં વય મર્યાદામાં છૂટછાટ આપવાની કામગીરી પણ કરવામાં આવે. હવે તમે જો કે કોઈ પણ સરકારી ભરતી બહાર પડે તો એમાં ઉંમરની મર્યાદા હોય, ધારો કે 25 વર્ષની કે 30 વર્ષની, તેમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિને 5 વર્ષના ઉંમરની છૂટ આપવામાં, એટલે કે 30 વર્ષના ઉંમર સુધી વ્યક્તિ એપ્લિકેશન કરી શકતો હોય તો અનુસૂચિત જાતિ જનજાતિનો 35 વર્ષના થાય ત્યાં સુધી એ એપ્લિકેશન કરી શકે એવી જોગવાઈઓ કરવામાં. તો સરકાર દ્વારા એમને વય મર્યાદામાં પણ છૂટછાટ આપવાની કામગીરી સરકાર દ્વારા થાય છે. લઘુમતી જાતિને પણ આ પ્રકારની છૂટછાટો મળે. પછી જે હેન્ડીકેપ હોય, જે શારીરિક માનસિક રીતે કોઈક રીતે અશક્ત હોય કે નબળા હોય એવા વ્યક્તિઓને પણ 10 વર્ષ 5 વર્ષ 7 વર્ષ એવી છૂટછાટો, વય મર્યાદાની છૂટછાટો આપવામાં આવતી હોય છે. મિત્રો, હવે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે સમાજના નબળા વર્ગને સશક્ત બનાવવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવે છે. તેવી જ રીતે મહિલાઓના સશક્તિકરણ માટે પણ પ્રયત્નો થાય છે અને જેના વિશેની માહિતી હવે પછીના એકમની અંદર આપણે મેળવીશું. હવે પછીનો ચેપ્ટર નંબર જે 4 છે એ મહિલા સશક્તિકરણનો છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું કે મહિલા સશક્તિકરણ, એમાં મહિલા સશક્તિકરણનો સંપૂર્ણ અભ્યાસ, એનો અર્થ, એના લક્ષણો, મહત્ત્વ, એ કઈ રીતે મહિલાઓ સશક્ત થઈ શકે એની બાબત છે. પણ આ પાઠની અંદર આપણે SC ST અને OBCને સશક્ત બનાવવા માટે આર્થિક, સામાજિક અને એ પોતે પોતાની જાતિગત બાબતથી ઉપર આવીને પોતાનો આર્થિક સામાજિક વિકાસ કરી શકે, રોજગાર પોતે મેળવી શકે, પોતાનું જીવન અન્ય જાતિઓની સમકક્ષ રહીને પોતે જીવી શકે, એના માટે સરકાર દ્વારા ઘણા ખરા ફેરફારો, ઘણા ખરા સુધારા વધારા, ઘણા ખરા પગલાઓ લેવામાં આવે છે. શરૂઆતથી ભારત સરકારે આનું ધ્યાન રાખ્યું છે. એને બંધારણની કેટલીક કલમોની અંદર બંધારણમાં જોગવાઈઓ કરવામાં આવી છે. બંધારણની કેટલીક કલમો એ લોકોના ફેવરની અંદર છે, એમની અનામતો આપવામાં આવ્યું છે, જેથી કરીને પોતે પોતાનો આર્થિક વિકાસ કરી શકે, પોતાનું આર્થિક ભરણ પોષણ સારી રીતે કરી શકે, સમાજમાં એક માનભેર પોતાનું જીવન બનાવી શકે, પોતાનો આર્થિક વિકાસ કરી શકે, સામાજિક વિકાસ કરી શકે. એના માટે સરકારે પણ પગલાં લીધા છે, કેટલીક સંસ્થાઓએ પણ પગલાં લીધા છે અને સરકારે બનાવેલા નીતિ નિયમો પણ કે ઘણી ખરી જગ્યાએ અસર કરે છે. હવે આપણે જે અનામત પ્રથા છે એ પણ આપણા બંધારણનો એક ભાગ છે. આજે SC OBCને જે અનામત આપવામાં આવ્યું છે એમના આર્થિક વિકાસ માટે છે. તો કે આ પ્રમાણે જોઈએ તો કે આ પાઠની અંદર આપણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ માટેનો આપણે અભ્યાસ કર્યો મિત્રો. તો આજે આપણે જોયું તો કે આની બંધારણની જોગવાઈઓની વાત કરી, ત્યાર પછી કલ્યાણકારી યોજનાઓની વાત કરી, આદિવાસી માટેના કાર્યક્રમો સરકાર દ્વારા જે બનાવવામાં આવ્યા છે એની આપણે ચર્ચાઓ કરી. પછી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી, ગુજરાત અને ભારત સરકાર દ્વારા આપવામાં આવતી જે કલ્યાણકારી યોજનાઓ છે એ કલ્યાણકારી યોજનાઓની ટૂંકી આપણે માહિતી મેળવી મિત્રો. પછી આર્થિક યોજનાઓ જે સરકાર દ્વારા બનાવવામાં આવે છે એ આર્થિક યોજનાઓનો પણ આપણે અભ્યાસ જે છે એ આર્થિક યોજનાઓનો અભ્યાસ કર્યો. અનામત નીતિ વિશે આપણે ચર્ચા કરી કે અનામત નીતિ છે એ આ SC ST અને OBC માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ છે અને સમાજની રચના માટે, સહરચના માટે અને સમાજનું ઉત્થાન માટે પણ જરૂરી ગણવામાં આવે છે. તો આ સમગ્ર અભ્યાસ જે આપણે કર્યો SC ST અને OBC, એ અભ્યાસની અંદર તમને કોઈ જગ્યાએ કોઈ મુદ્દો ન સમજ પડી હોય, ઓછી સમજ પડી હોય તો તમે મને પૂછી શકો છો. દરેક મુદ્દો તમે જોશો, વાંચશો એટલે તમને ઇન્ટરેસ્ટિંગ લાગશે. હું શરૂઆતથી કહેતો આવ્યો છું કે આપણો જે વિષય છે તે વાંચનનો વિષય છે.
તમે જેટલું વધારે વાંચશો એટલો તમને વધારે ખ્યાલ આવશે. હવે ચર્ચા આપણે દર વખતે કરીએ છીએ, તો હવે લેસનની ચર્ચા કરી દઈએ. તો કે હું લેસન આપીશ એ પ્રમાણે તમારે આના જે પ્રશ્નો છે એ લખીને નોટ કમ્પ્લીટ કરવાની રહેશે. અને જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે હું નોટ ચેક કરીશ. એ મેં શરૂઆતથી સૂચનાઓ આપી છે. કેટલીક વાંચવાનું કહું છું, એ પણ મને ખ્યાલ હોય છે કે આટલું મેં વાંચવાનું કીધું છે, આટલું લખવાનું કીધું છે. તો એ તમારે લખતા રહેવાનું રહેશે, વાંચન એનું કરતા રહેવાનું રહેશે. તો વાંચતા રહેવું, લખતા રહેવું. અને બીજું તો કે જે મુદ્દાઓ આપું, જે માત્ર મુદ્દાઓ લખવાના કહેવામાં આવે એના માત્ર મુદ્દાઓ લખવા. અમુક એક પ્રશ્ન વિસ્તૃત લખવાનો કહું તો એ વિસ્તૃત લખવો. પુસ્તકનો જ ઉપયોગ કરશો તો વધારે સારું છે. કોઈ પાસે ગાઈડ કે નવનીત કે બીજું કોઈ સાહિત્ય પ્રકાશન હોય એમાંથી લખશો તો મને વાંધો નથી. પણ તમારી નોટ જે છે એ ક્લિયર રાખજો. જેટલું લખવાનું કહેવામાં આવે, જેટલું તમને કહેવામાં આવે છે બરાબર કમ્પ્લીટ રાખજો મિત્રો. તો ચાલો આપણે પછીના લેક્ચરની અંદર મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.